ભૂંગળા બટેટાનું નામ પડે અને બાળકોના મોઢામાં પાણી ન આવે એવું તો બને જ નહીં। જો આવા ભૂંગળા બટેટા બનાવી નાખશો ને તો તમારા બાળકો પણ કહેશે મારે તો આવા જ ભૂંગળા બટેટા ખાવા છે। સૌથી પહેલા બટેટાને સારા પાણીએ ધોઈ લેવાના, પછી એક તપેલામાં ગરમ પાણી મૂકીને તેમાં બધા બટેટા નાખી દેવાના। ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બટેટાને બાફા મૂકી દેવાના। બટેટા બફાઈ જાય એટલે એક કાસરોટમાં બહાર કાઢી લેવાના, પછી તેમાં ઠંડુ પાણી નાખી દેવાનું। પછી બધા જ બટેટાની એક પછી એક સાલ ઉતારી લેવાની। બટેટાની સાલ ઉતરી જાય એટલે એક તવીમાં ગરમ તેલ થવા મૂકી દેવાનું। ગરમ તેલ થઈ જાય એટલે તેમાં આદુની પેસ્ટ નાખી દેવાની અને લીલા લસણની પેસ્ટ પણ નાખી દેવાની। લસણ અને આદુ કેસરી કલરનું થઈ જાય એટલે તેમાં લીલું લસણ નાખી દેવાનું। લસણ નખાઈ જાય એટલે એમાં થોડુંક પાણી નાખી દેવાનું, આપણું લસણ બળે નહીં। હવે 1-2 મિનિટ લગણ એને ધીમા તાપે સડવા દેવાનો। પછી તેમાં કાશ્મીરી મરચું નાખી દેવાનું। કાશ્મીરી મરચું નખાઈ જાય એટલે તીખું મરચું નાખી દેવાનું। પછી તેમાં 2 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર નાખી દેવાની। 1 ચમચી ગરમ મસાલો નાખી દેવાનો। પછી એમાં તમારી પાસે મેગી મસાલો હોય તો એ 1 ચમચી નાખી દેવાનો અને તીખાશ ઓછી ખાતા હો તો થોડુંક મોરસનું બોરું નાખી દેવાનું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને આપણો મસાલો બનીને તૈયાર। હવે બધા મસાલાને બટેટામાં સરખી રીતે મિક્સ કરી લેવાના। મસાલો મિક્સ કરો ત્યારે ધ્યાન રાખવાનું એક પણ બટેટું બાકી ન રહેવું જોઈએ અને આપણા બટેટા બનીને તૈયાર। હવે એક તવામાં તેલ ગરમ કરીને આવી રીતે ભૂંગળા તળી લેવાના। ભૂંગળા તળાઈ જાય એટલે એક ઝારાની મદદથી તેને બહાર કાઢી લેવાના। હવે આપણા ભૂંગળા અને બટેટા બનીને તૈયાર થઈ ગયા। આવ્યું ને મોઢામાં પાણી? હવે જરાક ફોલો કરતા જજો અને એક લાઈક કરતા જજો।